મહારાજે વરતાલના 12મા વચનામૃતમાં નિશ્ચયની વાત કરી છે ને નિશ્ચયની વાતની અંદર મહારાજ એમ બોલ્યા કે જ્યારે જીવને સત સમાગમે કરીને ભગવાનનો નિશ્ચય થાય છે ત્યારે એ જીવ ખદ્યોત જેવો હોય અને જેમ જેમ ભગવાનનો નિશ્ચય થાય તેમ તેમ એ જીવ વૃદ્ધિને પામતો જાય છે ને પૂર્ણમાસીના ચંદ્રમા જેવો થાય છે. જેને નિશ્ચય હોય એને કેવો ગાઢ થાય, એને મનમાં એમ થાય જે આ ભગવાન હરિકૃષ્ણ મહારાજ મને જે દિવસથી મળ્યા છે એ દિવસથી મારું તો કલ્યાણ થઈ ગયું છે, પરંતુ મારું જે દર્શન કરશે ને મારી જે વાત સાંભળશે એ જીવ પણ પરમ પદને પામશે. આવો વિચાર જેને આવતો હોય એને ભગવાનનો નિશ્ચય થયો કહેવાય. કે જો આપણને ભગવાનનો ખરેખર નિશ્ચય હોય, દ્રઢ મનમાં ગાંઠ પડી ગઈ હોય તો એવું માનવું કે હું મુક્ત છું. ખાસ હૃદયથી કહું છું, વરતાલના 12મા વચનામૃતની સાક્ષીએ કહું છું કે પૂજ્ય સ્વામીજી મુક્ત ભાવે અખંડ ભજન કરાવે છે ને એ પણ ગુણાતીતાનંદ સ્વામીએ વારંવાર શિક્ષાપત્રીનું નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ એ જે શ્લોક સ્વામી વારંવાર વાતોમાં બોલ્યા છે. શિક્ષાપત્રીના 200મું વર્ષ છે. શિક્ષાપત્રીનું હાર્દ કહેવાય એવો નિજાત્માનમ બ્રહ્મરૂપમ પોતાને બ્રહ્મરૂપ મુક્ત માનીને ભજન કરવું. શિક્ષાપત્રીની ઉજવણી ઘણા પ્રકારે થઈ છે દ્વિશતાબ્દીની, પણ સ્વામીએ મુક્ત ભાવે ભજન કરવાની જે શરૂઆત કરાવી છે ને એ શિક્ષાપત્રીની સૌથી મોટી ઉજવણી છે.